વરસાદી સિસ્ટમ પહોંચી ગુજરાત પર. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ભારે વરસાદના પગલે તંત્રને કરાયું એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખાસ કરીને બે સિસ્ટમ એક સાથે ગુજરાત પર આવી પહોંચતા અતિભારે વરસાદ પડવાની આગાહીને લઈ સરકાર દ્વારા તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ અપાયા છે અને કંટ્રોલ રૂમમાં પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ કલેક્ટર સહિત અધિકારીઓને પોતાનો વિસ્તાર ન છોડવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસા દરમિયાન जुलाई મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે. भारी से अति भारी और कुछ जगहों में मिलेगी गुजरात रीजन में और एक्सट्रीमली हेवी रेनफॉल भी कहीं कहीं जगहों में मिल सकती है गुजरात रीजन में. लेकिन सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल आज नहीं होगी. आज भारी से अति भारी बारिश होने का संभावना है. અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સૌથી ઓછો 21.2%, જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 30.2% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 29.1%, દક્ષિણ ગુજરાતમાં 29.3%, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 22.1% વરસાદ નોંધાયો છે. મોસમ વિભાગ દ્વારા ગુજરાતમાં 100% વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે હાલ 28% જેટલા વરસાદ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે હવે ખેડૂતો સમયસર પાકની જરૂરિયાત અનુસાર વરસાદ વરસે તેવી આશા રાખી રહ્યા છે. વિભુ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ.